नमस्कार, हमारे भारत रत्न न्यूज चैनल में आपका हार्दिक स्वागत है। मैं हूं प्रांजल। देखिए आज की प्रमुख खबरें। આણંદના ઓડ શહેરમાં ચૈત્ર સુદ નવરાત્રિના 9 દિવસ સુપ્રસિદ્ધ શ્રી અંબાજી માતાના મંદિરે વિશેષ પૂજા, પ્રાર્થના, ઉપાસનાનું આયોજન કરાયું। તારીખ 26 માર્ચ 26ના ગુરુવારે ચૈત્ર સુદ 8મે નવચંડી યજ્ઞના દાતા શ્રી પટેલ નરેન્દ્રભાઈ તળશીભાઈ સહપરિવાર તરફથી નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો। પટેલ ઉર્મિલાબેન પ્રવીણભાઈ સોજિત્રાના ગાડા ગામ હાલ USA તરફથી મંદિરે ફૂલવાડી ભરવામાં આવી। નવચંડી યજ્ઞનો પ્રારંભ સવારે 10 વાગે કરવામાં આવ્યો। સાંજે 6:30 યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું। સાંજે 7:30 વાગે મહાઆરતી કરવામાં આવી। આજે આઠમના દિવસે સવારથી જ મંદિરે બહુ મોટી સંખ્યામાં ઓડ તથા આજુબાજુ ગામના માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી। નવરાત્રિમાં માના દર્શન તથા આરતી કરવા માઈ ભક્તો ખાસ આવે છે। સુપ્રસિદ્ધ અંબે માના મંદિરને રોશની તેમજ ડેકોરેશન સહિતની કામગીરી કરવામાં આવી। ફૂલોથી માતાના મંદિરને શણગારવામાં આવ્યું। માતાજીના દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવાય છે। માં હાજરા હજુર છે। અનેક માઈ ભક્તોના જીવનમાં માએ પરચા પૂર્યા છે। આસો માસ તથા ચૈત્ર માસની નવરાત્રિની 8મે મંદિરે નવચંડી હવન કરવામાં આવે છે। સૌ માઈ ભક્તોના સાથ સહકારથી આ મંગલમય પ્રસંગો સારી રીતે ઉજવવામાં આવે છે। રિપોર્ટર દિલીપ પટેલ, ઓડ। सर्वकार्यार्थसिद्धये मनोकामना सद्सिद्धिरस्तु। હવે પહેલા નંબરનો સંકલ્પ છે થવા માટેનો એક પ્રયોગ છે તો તે પહેલા પાપમાંથી મુક્ત થઈને ભગવાનની પૂજા કરવાનો અધિકારમાં અત્યાર સુધી મળતો નથી। ડૉક્ટર બનવું હોય, MBBS કરવું હોય, વકીલ બનવું હોય, પહેલેથી એમાં ભગવાનનો યજ્ઞ કરવો હોય તો પેલા પ્રાયશ્ચિત એટલે શું? તો કે કાયિક કહેતા કાયાથી પાપ લાગે છે, વાચિક કહેતા બોલવાથી લાગે, માનસિક કહેતા જૂનાગઢમાં લંગોટી વાળી બેસી જાવ તો પાપમાંથી મુક્તિ મળે એવી નથી। પણ શાસ્ત્રમાં એવું બતાવ્યું કે 4 દેવ છે જે આપણે તે ગાયનું દાન ના થાય તો કંઈ નહીં, પણ ગાયને દાન કરો એ આપણા દેવી બરાબર। તમને જે મળે તે ખાતી ગાયના બીજા નંબરમાંથી પાપમાંથી મુક્ત કરે, મોટા મોટા પાપોને નાશ કરે એટલે એનું નામ કરી દેવા ભગવાન નારાયણ। ઓમ નમો ભગવતે વાસુદેવાય વિષ્ણવે નમઃ। विद्यानाम परम गुरु सर्वधर्म प्रभगदारं भार्गवं प्रणमाम्यहम्। ओम शुक्राय स्वाहा। ओम नीलांजन
ભોજનમ ગર્ભણમ અહમ કરીશે મૂકી દો પાણી હાથમાં ફૂલ ચોખા આપો તુલસી આમે કામ પાયસ બલે સમર્પયામિ આપો તમે હાથ અડાડી આપો ભોગો ગણપતિ આદિ સ્થાપિત દેવતા દસદીપા દેવતા છામછમ સુધીને કેટલા કરો તિલક કરી આપો 5 ચાલના કરો તલવાર ઓમ ગણગિરે ઢોલે પુષ્પાંડ બલિ ઉપર આપી દો પુષ્પાંડ બલિ નમો નમઃ એ વિદ્વમ પૂજન પૂજયામિ કામમ ગંધાક્ષ વસોધારા થઈ જાય એ પછી બીજા બધા નારિયેળ મૂકજો વસોધારા પૂર્ણ થાય પછી મૂકવાનું પકડી રાખજો અહીં એની ધારા વાહી જશે હરે ઓમ વૈશ્વેશ્વરે જગત્તાત્રે જગન્નામારકારણે નિદ્રામ ભગવતે વિષ્ણુ રતુલંતે જસપ્રભો બ્રહ્મો ઉવાચ દંગોહ દંસદાદમે વજનકારા સનાત્મિકાય સનાત્મંસરેણે દેદિધામાંત્રાત્મિકા સદા દ્વારા હા યાદ કરી દો હા હવે પેલા શ્રીફળ છે એ ધીમે ધીમે અંદર મૂકી દો પેલા બોલે શ્રી અંબે માત કી જય માત કી જય માત કી ને દેવાસના યોગી દિવાસના સર્વભૂ અવલા એદા પાસમા મનરે દાની દક્ષનો ભગવાન નારાયણ ત્રણ વખત એમાં પાણી મૂકો વિષ્ણવે નમઃ બોલે ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ બરાબર છે એ ભગવાનનો જયકાર કરીએ અને અહીં આપણા કર્મને વિરામ આપીએ બોલો શ્રી ગજાનંદ ગણપતિ नमो ब्रह्मण्य देवाय गो ब्रह्मण्य हिताय हिताय कृष्ण
માતમ દયા કરો ગવરી અંબે જય જય અમારો જગત અંબે ઓ મારે 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 શિવાન દેવદર સદાવત કામળ્યા હે દેવ ભગવાને દેવગુની મંગલ મારે મંગલ કરે મંગલ કોડી કર્યો મંગલ નરોરી કમા મંગલ મંગલ દેવે જવાદાને પરણમ મેગરી નારાયણ બોલે નારાયણ બોલે નારાયણ इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करें।